નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. સામાન્ય રીતે રાજસ્થાનનું નામ પડે એટલે આપણા મનમાં શું આવે? ભવ્ય મહેલો, રંગબેરંગી સંસ્કૃતિ અને શૂરવીર રાજાઓનો ગૌરવશાળી ઇતિહાસ, બરાબર ને? પણ આ જ ઝગમગતા ઇતિહાસની વચ્ચે એક એવો અંધકારમય અધ્યાય પણ છુપાયેલો છે જે ખરેખર સદીઓ પછી આજે પણ લોકોને વિચારતા કરી મૂકે છે. આજે આપણે એક એવી જગ્યાની સફર કરવાના છીએ જે માત્ર ખંડેર નથી પણ રહસ્યોથી ઘેરાયેલી એક ભૂલભુલામણી છે. આજે આપણે ભાનગઢ કિલ્લાના શાપિત પથ્થરો પાછળની અસલી વાસ્તવિકતા અને તેની સાથે જોડાયેલી લોકવાયકાઓને ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીશું. આ કોઈ સામાન્ય ઇમારત નથી હો. આ એક એવી જગ્યા છે જેણે વિજ્ઞાન અને અંધશ્રદ્ધા બંનેને સદીઓથી જબરદસ્ત પડકાર ફેંક્યો છે. હવે અહીં એક બહુ જ મોટો અને આશ્ચર્યજનક પ્રશ્ન ઊભો થાય છે. ઐતિહાસિક સ્થળો તો હંમેશા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. રાત્રિના સમયે રોશનીથી ઝગમગતા કિલ્લાઓ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. તો પછી ભાનગઢ કિલ્લામાં એવું તે શું છે કે સરકાર દ્વારા ત્યાં રાત્રિના સમયે પ્રવેશ પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જુઓ, આ માત્ર કોઈ સામાન્ય ચેતવણી નથી, પણ સૂર્યાસ્ત પછી અહીં રોકાવું એ કાયદેસરનો ગુનો માનવામાં આવે છે. આ એક એવું નક્કર વાસ્તવિક તથ્ય છે જે તરત જ આપણા મનમાં અનેક સવાલો ઊભા કરે છે. શું ખરેખર ત્યાં કંઈક અસામાન્ય છે? કે પછી ભૂતકાળની કોઈ ઘટનાના ડરને કારણે કાયદાકીય રીતે આટલું આકરું પગલું ભરવામાં આવ્યું છે? ચલો, આના મૂળ સુધી પહોંચીએ. આ કડક કાયદાકીય પ્રતિબંધ પાછળનું મુખ્ય કારણ સ્થાનિક લોકોમાં પ્રચલિત અત્યંત ડરાવડી માન્યતાઓ છે. આસપાસના ગામ લોકોના મુખેથી કંઈક એવી વાતો સાંભળવા મળે છે જે કોઈ સસ્પેન્સ નવલકથાથી કમ નથી. વર્ષોથી એવી વાતો થતી આવી છે કે સૂર્ય આથમતાની સાથે જ કિલ્લાનો આખો માહોલ બદલાઈ જાય છે. લોકો દ્રઢપણે એવું માને છે કે જે લોકો સદીઓ પહેલાં અહીં રહેતા હતા તેમની આત્માઓ આજે પણ આ સૂના પથ્થરો વચ્ચે ભટકે છે. રાતની નીરવ શાંતિમાં અજાણી ચીસો અને અવાજો આવવાના દાવાઓ અનેકવાર કરવામાં આવ્યા છે. ભલે આપણે આ વાતોને સંપૂર્ણ રીતે સાચી ન માનીએ, પરંતુ આ દંતકથાઓએ ભાનગઢના વાતાવરણમાં એક એવો ઘેરો ડર પેદા કર્યો છે જે તેને વિશ્વના સૌથી રહસ્યમય સ્થળોમાં સ્થાન અપાવે છે. પણ હા, આ ડરામણી વાતો પાછળનો ઐતિહાસિક પાયો શું છે તે સમજવા માટે આપણે થોડા ભૂતકાળમાં જવું પડશે. ઇતિહાસના પાનાઓ ફેરવીએ તો ભાનગઢનો એક સુવર્ણકાળ જોવા મળે છે. આ કિલ્લો 16મી સદીમાં રાજસ્થાનના અલવર જિલ્લામાં બનાવવામાં આવ્યો હતો. અને આ કોઈ નાનું સૂનું ગામ ન હતું. હજારો લોકોથી ધમધમતું એક અત્યંત સમૃદ્ધ અને સુંદર નગર હતું. વિશાળ મહેલો, શણગારેલા બજારો, ભવ્ય મંદિરો અને નર્તકોની હવેલીઓથી આખું નગર સજ્જ હતું. પરંતુ આજે તે સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગયું છે. એક જીવંત અને હસતું રમતું શહેર અચાનક નિર્જન પથ્થરોના ઢગલામાં કેવી રીતે ફેરવાઈ ગયું? આ વિરોધાભાસ સમજવો બહુ જરૂરી છે, કારણ કે આ વિનાશ પાછળ એક એવી કથા જોડાયેલી છે જેણે ભાનગઢનું નામ હંમેશા માટે ઇતિહાસમાં ડરાવણી રીતે નોંધી દીધું છે. તો ચાલો આ ઘટનામાં થોડા ઊંડા ઉતરીએ અને એ લોકવાયકાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જેને ભાનગઢના વિનાશનું મુખ્ય કારણ માનવામાં આવે છે. સ્થાનિક કથા મુજબ આ એક એવી વાર્તા છે જેમાં પ્રેમ, કાળો જાદુ અને મૃત્યુનો ભયાનક ખેલ છે. સિંઘિયા નામનો એક તાંત્રિક હતો જે ભાનગઢની અત્યંત સુંદર રાજકુમારી રત્નાવતીના પ્રેમમાં પાગલ હતો. તે બરાબર જાણતો હતો કે એક સામાન્ય વ્યક્તિ તરીકે રાજકુમારીને પામવી અશક્ય છે. તેથી તેણે કાળા જાદુનો આશરો લીધો અને રાજકુમારીના ઉપયોગ માટે આવેલા સુગંધિત તેલમાં વશીકરણ મંત્ર કરી દીધો. પણ રાજકુમારી અત્યંત ચતુર હતી. તેને આ ષડયંત્રની અગાઉથી જ જાણ થઈ ગઈ અને તેણે તે તેલની બોટલ એક મોટા પથ્થર પર ફેંકી દીધી. જાદુની અકલ્પનીય અસર કંઈક એવી થઈ કે તે ભારેખમ પથ્થર સીધો તાંત્રિક તરફ ધસી ગયો અને તેના હેઠળ કચડાઈને તાંત્રિકનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. અને હવે આપણે એક ક્ષણ પર આવીએ છીએ જેણે ભાનગઢનું ભાગ્ય હંમેશા માટે અંધકારમાં ધકેલી દીધું. મરતા પહેલાં પીડા અને ભયંકર ક્રોધમાં સળગતા તે તાંત્રિક સિંઘિયાએ આખા ભાનગઢ નગરને એક ડરાવણો શ્રાપ આપ્યો. એવું મનાય છે કે મરતા પહેલાં તાંત્રિકના છેલ્લા શબ્દો કંઈક આવા હતા: આ શહેર બરબાદ થઈ જશે અને અહીં કોઈ જીવતું નહીં રહે. જરા વિચારો કે તે સમયે આ શબ્દોની કેવી ભયાનક અસર થઈ હશે. આ માત્ર કોઈ ગુસ્સામાં બોલાયેલા શબ્દો ન હતા, પણ એક કાળી ભવિષ્યવાણી બની ગઈ. લોકો આજે પણ દ્રઢપણે માને છે કે આ શ્રાપમાં એટલી બધી નકારાત્મક ઊર્જા હતી કે તેણે કિલ્લાના એક પથ્થરને કલંકિત કરી દીધો. આ વાક્ય આખી લોકવાયકાનો સૌથી મજબૂત આધાર છે, કારણ કે આ શ્રાપ પછી તરત જ એવું કંઈક બન્યું જેણે ઇતિહાસ અને લોકવાયકા વચ્ચેની ભેદરેખા જ ભૂસી નાખી.
ઇતિહાસની નજરે જોઈએ તો આ શ્રાપ માત્ર એક કાલ્પનિક વાર્તા બનીને ન રહ્યો. શ્રાપ અપાયાના થોડા જ સમય બાદ ભાનગઢ અને પડોશી રાજ્ય અજબગઢ વચ્ચે એક ભયાનક અને રક્તરંજિત યુદ્ધ ફાટી નીકળ્યો. આ હુમલો એટલો બધો વિનાશક હતો કે તેમાં ભાનગઢના હજારો નાગરિકો અને ખુદ રાજકુમારી રત્નાવતી પણ બેરહેમીથી માર્યા ગયા. જે શહેર એક સમયે ખુશીઓ અને સમૃદ્ધિથી છલકાતું હતું તે રાતોરાત સ્મશાનમાં ફેરવાઈ ગયું. જે થોડા ઘણા લોકો બચી ગયા તેઓ હંમેશા માટે આ જગ્યા છોડીને ચાલ્યા ગયા અને શહેર કાયમ માટે ખાલીખમ થઈ ગયું. આ ઐતિહાસિક વિનાશ અને તાંત્રિકના શ્રાપનો સમય એટલો સચોટ રીતે મેળ ખાય છે કે લોકો માટે નક્કી કરવું જ મુશ્કેલ બની જાય છે કે આ વિનાશ કોઈ રાજકીય હુમલાનું પરિણામ હતું કે ખરેખર પેલા કાળા જાદુના શ્રાપની ભયાનક અસર. અને પરિણામ સ્વરૂપે ભાનગઢ આજ સુધી ફરી ક્યારેય વસી શક્યું નથી. વાર્તાઓ અને ઇતિહાસની આ રોમાંચક સફર પછી ચાલો આપણે વર્તમાન સમયની કઠોર વાસ્તવિકતા પર પાછા ફરીએ. હવે એક અત્યંત મહત્વના તથ્ય પર ધ્યાન આપીએ. ભારતીય પુરાતત્વ વિભાગ એટલે કે ASI, જે ભારત સરકારની એક સત્તાવાર અને અત્યંત પ્રતિષ્ઠિત સંસ્થા છે, જેનું કામ દેશના ઐતિહાસિક વારસાનું રક્ષણ કરવાનું છે. આપણે બધા જાણીએ છીએ કે આ સંસ્થા ક્યારેય અંધશ્રદ્ધા કે અફવાઓના આધારે નિર્ણયો નથી લેતી. છતાં પણ આ જ સંસ્થાએ ભાનગઢ કિલ્લાની બહાર એક બોર્ડ લગાવ્યું છે જેમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં લખ્યું છે કે સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં અહીં પ્રવેશ કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. જ્યારે કોઈ વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી સત્તાવાર સરકારી સંસ્થા આવો કડક નિયમ બનાવે છે ત્યારે તે આપોઆપ જ આ જગ્યાના રહસ્યને વધુ ઘેરું બનાવી દે છે. આ કાયદો માત્ર જંગલી પ્રાણીઓ કે અકસ્માતો રોકવા માટે છે કે પછી ખરેખર રાતના અંધકારમાં ત્યાં કોઈ એવી નકારાત્મક ઊર્જા સક્રિય થાય છે જેનાથી સામાન્ય લોકોને દૂર રાખવા જરૂરી છે? આ ખરેખર વિચારવા જેવી વાત છે. આ આખા પ્રકરણની સૌથી રસપ્રદ બાબત તો એ છે કે આ ડરાવણી વાતો માત્ર સદીઓ જૂની નથી, પરંતુ આધુનિક સમયમાં પણ સતત બનતી રહી છે. આજે પણ હજારો પ્રવાસીઓ અને સંશોધકો દિવસ દરમિયાન ભાનગઢની મુલાકાત લે છે, પરંતુ તેમના અનુભવો સામાન્ય બિલકુલ નથી હોતા. ઘણા લોકોએ એવા દાવા કર્યા છે કે કિલ્લાની હદમાં પ્રવેશતા જ તેમના મોબાઈલ ફોન કે કેમેરા અચાનક બંધ થઈ જાય છે, જાણે કે ત્યાં કોઈ વિચિત્ર ચુંબકીય ક્ષેત્ર કે ઊર્જા કામ કરતી હોય. કેટલાક પ્રવાસીઓએ ખંડેરો વચ્ચે અજાણ્યા પડછાયાઓ ફરતા જોયા હોવાની વાત કહી છે, જ્યારે કેટલાકે કોઈ કારણ વગર ભારે પગલાઓના અવાજ અને ચીસો સંભળાઈ હોવાના દાવા કર્યા છે. ભલે આ બધું એક ઐતિહાસિક ખંડેરમાં ઉપજતા મનોવૈજ્ઞાનિક ડરનું પરિણામ હોય, પણ આ એક સરખા અને સતત આવતા અનુભવો દર્શાવે છે કે આ જગ્યાની આસપાસ એક અદૃશ્ય અને ભારે વાતાવરણ ચોક્કસપણે છે, જેને આપણે સીધી રીતે નકારી શકીએ તેમ નથી. આપણી સમક્ષ ઉપલબ્ધ ઇતિહાસ, આ બધી દંતકથાઓ અને આધુનિક અનુભવોના વિશ્લેષણ પછી આપણે અંતે એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન પર આવીને ઊભા રહીએ છીએ. એક તરફ એવો નક્કર ઇતિહાસ છે જ્યાં એક ભયંકર યુદ્ધે આખા શહેરનો નાશ કર્યો હતો, જે તાર્કિક રીતે આ ખંડેરોનું સૌથી સચોટ કારણ છે. બીજી તરફ પેલા તાંત્રિકનો શ્રાપ, લોકોના ડરાવણા અનુભવો અને ખુદ સરકાર દ્વારા લગાવવામાં આવેલો રાત્રિ પ્રવેશનો કડક પ્રતિબંધ છે. શું આ બધું માત્ર માનવીય મગજનો ભ્રમ છે? શું અંધશ્રદ્ધાએ પેઢી દર પેઢી આ પથ્થરો પર પોતાનો કાલ્પનિક કબજો જમાવી લીધો છે? કે પછી ખરેખર એવી કોઈ શક્તિઓ છે જે વિજ્ઞાન અને માનવીય સમજની બિલકુલ બહાર છે? આજના આ વિશ્લેષણ દ્વારા આપણે તથ્યો અને માન્યતાઓ એમ બંને પાસાઓ નિષ્પક્ષ રીતે જોયા, પરંતુ આ પ્રશ્નનો અંતિમ જવાબ કદાચ ભાનગઢના એ નિર્જન અને શાંત પથ્થરોમાં જ કાયમ માટે છુપાયેલો રહેશે. આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવા જ અન્ય રસપ્રદ અને ઐતિહાસિક વિષયો માટે જોડાયેલા રહેજો. અસ્તુ.